ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ, તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો. અમે પણ મજામાં છીએ. જો હું ટોપરું ખાઉં છું, માતાજીનું શ્રીફળ વધેર્યું ને પેલું 9 દિવસ રાખેલું એ જોઈએ. તો આજે તારીખ થઈ 29/3/2026. તો ગાઈસ જુઓ, બસ હવે નહીં ધોઈ તૈયાર થઈ, માથું બાથું ધોયું હોય, ઓઢણું રાખ્યું કેમ કે તડકો હોમાં એટલો પડે ને મોઢું કાળું ના પડે, એટલે આગળ જઈને ઓઢણું થોડું કપાળ હમું રાખવા થાય ને. તો ગાઈસ જુઓ, હેડીશું નોકરી જવા માટે. ક્રિસ તો હજી ઊંઘ્યો હો. આચલ નાવા જઈ, બીટું નહીં ધોઈ તૈયાર થઈને હનુમાન દાદાના મંદિરે બધી કુંવાસીઓને બોલાવી બધું ઉત્સવ રાખેલો હો દાદાનો, તો કુંવાસીઓને બોલાવી તે બીટું ઈકણ જઈ. આજ તો કોઈ મૂકવા આવે એવું નહીં ને, આમ તો પૂરી આવીને મૂકી જોઈ. તો જવું નોકરી ને અમારે બૂન બાપડો ને હાકો નોકરી. મારું છોકરું ટાઈ સુડું કરશું. હવે તો બિચારું આ બાજુ દરવાજા હમું એટલું સુધી આવતું બંધ થઈ ગયું. એને ખબર પડી ગઈ કે મારી મમ્મી રોજ જાય એમનું હેડું ને, એટલે બાપુ અંદર જઈને બેસી જાય. આમ આપણો જીવ કપાઈ જાય આપણો કે આપણે શું કરીએ એમ. પણ મારી એવું હોય કે હું ઘેર રહી શકું એમ નહીં, એને ટાઈમ આલી શકું એમ નહીં. હું એકણ જોઉં ને તો મને આમ જીવ બળ્યા જ રાખે. મારું છોકરું બાપડું શું કરતું છે. અને મેં એને પહેલાંથી કીધું ને કે ખોડામાં લઈને બાટલીથી ધવરાઈને એને મોટું કરી છે ને, એટલે મને એને સહેજ મારાથી વિખૂટી મેલે. મારો જીવ નહીં ચાલતો તો શું કરવું હવે. નોકરી કર્યા વગર, ધંધો કર્યા વગર થોડું ચાલે. આવું બધું ટોપરું ખાવું હોય તો આવી જાઓ. આના કરીને જઈએ તો છીએ. ઓઠો પડો તો સારી વાત હોય. આ ચાલ બાબુનો ઓઠા લઈ જા, લઈ જજે. હું હોય ને પીવું, તું રૂમમાં લઈ જા, અને રૂમમાં લઈ જઈને પછી હું નીકળી જાઉં. એને ખબર નહીં પડે. ખાલી હું જતી રહું એટલું જ. એને લઈ જા, બધી ખબર પડે. આડો કરી દે દરવાજો ના હોય તો. આહાર આચલ હાથે કરીને એવું કરો તો. તો ગાઈસ, હાચવીને હંતાળી ટાઈસીને એક બાજુ ને હું નીકળી જયું, કારણ કે આમ તો નેહાકા નોખો. તો બસ હવે આજે એવો વિચાર કર્યો હો. અત્યારે એ જ મનમાં વિચાર આવ્યો કે ના હોય ને તો આજે સાંજે થોડી વહેલા ઘેર આવું અને આચલના કપડાં લઈ આવું, કારણ કે આચલનો જન્મદિવસ આવે 31 તારીખે. એટલે કપડો લઈ આવીએ જઈને. જો મેળ આવી જાય તો જવું જ છે, તો થોડી વહેલા ઘેર આવી જોઈએ. તો ગાઈસ જુઓ, અમે રાતના વાગી ગયા છીએ 8. તો 8 વાગે અમે બધા આવ્યા છીએ. આ તો ફૂલ ફેમિલી. આચલના કપડાં લેવાના હતા અને અમારે ચીમની લેવાની છે ઘર માટે. તો જુઓ, પહેલાં આચલના કપડાં જોયા, 1-2 જગ્યાએ જુડિયોમાં ને મોલમાં બધામાં જોયા. પણ આચલમાં કેવું કે અંદર જઈએ એટલે આચલ જુઓ, એકને ગમે ને એકને ના ગમે, એકને ગમે ને એકને ના ગમે એવું થાય. એટલે હવે એને ગમે એવા જ કપડાં લેવાના હતા. એને નવી જ વેરાયટી કંઈક અલગ જ લેવું હોય. એટલે જોઈએ બધા કપડાં આવા ગમે તો બરાબર હે, નકર પછી આગળ. તો ગાઈસ, બ્લોગમાં બન્યા રહેજો. આચલને જેવા કપડાં ગમે છે કે નથી ગમતા. તો જુઓ, અત્યારે હાલ અમે આવ્યા છીએ ત્યાંથી, મોલમાંથી બહાર નીકળી અને બીજી જગ્યાએ આવ્યા છીએ ચીમની લેવા માટે. તો અત્યારે ચીમની પસંદ કરીએ છીએ. અને કઈ ચીમની લીધી એ તમને ચીમની ફિટ થઈ જાય પછી ખબર પડશે કે કઈ લીધી. બધી અલગ અલગ ચીમની જોઈ હતી, બધામાં નવી નવી વેરાયટીઓ આવી હતી, બધી અલગ અલગ સેન્સરવાળી જ છું બધી. તો બધા વિચાર કરતા હતા એક સગડી એ જોડે લેવાની હતી, 4 ઝૂલાવાળી. તો સગડી તો મેળ નહીં પડ્યો, લેવી તો હતી એ બસ આ ટાઈપની. હું જોઉં ને અત્યારે બાજુમાં, બસ આ ટાઈપની નાની એવી લેવાની હતી. તો સગડી તો હજી વિચારીએ, અને ચીમની તો લઈ લીધી હ. તો ફિટિંગ થાય પછી તમને કહીએ કે કઈ ચીમની લીધી હ. તો અમે ચીમની ફાઇનલ કરી દીધી. તો કાંઈ બધું ફાઇનલ કરીને પછી અમે ગયા આચલના એક દુકાનમાંથી કપડાં મળી રહે. બહુ મસ્ત કપડાં મળ્યા છે, એ તમને પછી બતાવીશું બર્થડેના દિવસે. અને અમે અત્યારે આવ્યા છીએ ઢોસા ખાવા માટે રસ્તામાં. તો રસ્તામાંથી ઢોસા ખાઈ લીધા.
આ ટાઈસુ જો આઈસ્ક્રીમ ખાય તો ઢોસા ખાઈને પછી અમે ઘરે આવ્યા હતા. મોડું બહુ થઈ ગયું હતું તો ઘેર આવ્યાનો કોઈ વિડીયો લીધો નહીં. તો જુઓ ઢોસા ને એવું બધું મંગાવ્યું, સાસ મંગાવી. તો આજનો બ્લોગ. તો મળીશું આપણે બીજા બ્લોગમાં. તો સુધી બાય, ગુડ નાઇટ. હું એ બતાવતી હતી કે ટાઈસુડો એકદમ ખુરશી નીચે પહેરીને આઈસ્ક્રીમ ખાતો હતો. અને આ કિસ્યું તો એવું કહેતો હતો કે જો કે હું વેટર હું અને બધાને ઢોસા આપવા માટે આવું છું. માણેક ચોક ખરું ને, તો માણેક ચોકે અમે ઢોસા ખાતા હતા. એટલે હજુ આ 2 જણા કૌશુન 2 જણા લઈને આવ્યા હતા ને એટલા માટે થોડી મજાક મસ્તી કરતા હતા. બાય.